નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણા જિલ્લાના બીજાપુર તાલુકાના મોતીપુરા ગામમાં એક ઠાકોર સમાજના યુવકનું શંકાસ્પદ મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનામાં પોલીસની કામગીરી સામે અનેક પ્રકારના સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે, કેમ કે આ ઘટનામાં હજી સુધી પોલીસે ફરિયાદ નોંધી ના હોય તે પ્રકારના આક્ષેપો ઠાકોર સમાજના આગેવાનો દ્વારા લગાવવામાં આવ્યા છે। આના કારણે છેલ્લા 2 દિવસથી વડનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ઠાકોર સમાજના લોકો છે તે ધરણા પર બેઠા છે અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। આ ઘટનામાં એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે વદાજી ઠાકોર નામના મૃતક છે તેમની હત્યા કરવામાં આવી છે। બીજી તરફ આ મામલે પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમનું શંકાસ્પદ મૃત્યુ નિપજ્યું છે। આને લઈને વિવાદ છે તે વકરતો જઈ રહ્યો છે। આ ઘટનાના સંદર્ભમાં ઠાકોર સમાજના આગેવાન બળદેવજી ઠાકોર છે તે આજે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। આ મામલે તેમણે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવાની શરૂઆત કરી હતી। આ ઘટનાને લઈને વિવાદ છે તે વકરતો જઈ રહ્યો છે। આમાં મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી જોવાનું એ રહ્યું કે તે કયા પ્રકારના તપાસના આદેશ આપે છે, કેમ કે પોલીસની કામગીરી સામે જે ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે તેને લઈને અનેક પ્રકારના સવાલો મહેસાણામાં ઉઠવાની શરૂઆત થઈ છે। જે રીતે એસપી હિમાંશુ સોલંકી દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અસામાજિક તત્વોને ગુનેગારોની શાન ઠેકાણે લાવવા માટે તેમના દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, છતાં કેટલાક પોલીસ અધિકારીઓ છે તે મહેસાણા પોલીસનું નામ ખરણાય તેવા કૃત્ય પણ કરતા હોય તે પ્રકારના આક્ષેપો સામે આવી રહ્યા છે। આ ઘટનાના સંદર્ભમાં જે વિવાદ વકર્યો છે જેને લઈને જે બદાજી ઠાકોર નામના મૃતક છે તેમના ભાઈ લાલજી ઠાકોરને એવો દાવો છે કે તેમના ભાઈની હત્યા થઈ છે અને તેમણે નરી આંખે હત્યાના દ્રશ્ય જોયા છે। પહેલા તો સાંભળો શું કહી રહ્યા છે લાલજી ઠાકોર। શું ઘટના થઈ હતી સાહેબ? મારું નામ લાલાભાઈ છે। લાલાભાઈ, શું ઘટના ઘટી હતી? અરે આ ઘટનામાં મારે ખેતરને રસ્તો આડો છે ને એ બીજા ખેતરમાં રહે છે અને એ હું ભાઈને બોલાવે છે, મારે ગાય વિયાતી હતી। એ ભાઈને મેં કીધું કે તું હેડને તને ખબર પડે છે કે તું ગાયને તપાસ કરવા આવી। તેમ બે ભાઈ આવ્યા, પછી મારે ઘેરથી કે ગાયને વિયાવાની વાર છે, તું ચા મૂક, ચા પીવા છે। એટલે ચા પીતા હતા અને આ પેલા ભાઈ પટેલની આમથી આવ્યા રસ્તામાં। આ ભાઈને બોલાવ્યો કે આયા તું વાયર લઈ ગયો હે, ગાળી બોલીને કીધું। એટલે આ ભાઈએ કીધું કે ભાઈ ગાય વાયર હું નહીં લઈ ગયો, લઈ ગયો હોય તો મારા ખેતરમાં જોઈએ, મારા ઘરે જાય, તું કહેતો સોગન કહું। પછી એમ કરતા હતા હું જો પેલા ભાઈ વાયર હું તમને કુકરવાળે લઈને હાલતી મેલો ડપોળો એમ કરીને હું આવ્યો, ગાય ને કૂતરું હતું જોવા જો અને આ ભાઈએ બૂમ પાડી, મને અવાજ આવ્યો થોડોક ઓઠે હતો સાપરામાં કે દોડ તે મૂજો બોલે જેમ આમ કરો છો એમ કરતા હતા। ભાઈ પડી ગયેલો હતો તે મેં આમ કરીને ઉચકાયો એટલે કહું અમારા બૈરન પાણી લાય, પાણી લાવતા આ ભાઈ એક ને બીજા ડાસ કે ઓફ થઈ ગયા। આ બોડી તમે ક્યાં લઈ ગયા હતા? બોડી અમે કુકરવાડા લઈ ગયા છે। કુકરવાડા લઈ ગયા ત્યાં પોલીસને કહેવાય એવું છે કે એક્સિડન્ટ મેજિસ્ટ્રેટ મામલતદાર રૂબરૂમાં બોલાવવામાં આવે, ત્યાં પંચનામું કરવામાં આવે, ત્યાં તમે એવું કીધું કે અમારે પીએમ કરાવવું નથી। એટલે અમે પીએમ કરાવવાનું હતું સાહેબ, અને આ ભાઈને એવું કીધું પેલા લોકો જે ખેતરમાં રહી કે તમે પીએમ કરાવવો ને આવો કેસ બેસ કરવો હોય તો અહીંથી ભાગી દો। તે પછી અમે બિયાણા બે ભાઈ હતા અમે પછી લઈ ગયા ઘેર લઈ કોણે એવું કીધું કેસ ના કરજો? એટલે એ ગામના લોકો। કોણ હતું ગામના? તમે કેટલા વર્ષથી ત્યાં છો? આ ભાઈ 20 વર્ષથી રહે છે। તો તમે ઓળખતા છો? શું નામ હતું એનું? કોણ આવ્યો? કોનો ફોન હતો? એ ઢાળિયા રે એનો અહીં ગાડીએ હું લઉં એનો ત્યાર પછી તમે લાશ લઈ ગયા ઘરે લઈ ગયા, પછી ફરતી પાછા પીએમ કરવા માટે લાયા? હા, ફરતી લાયા। પછી અમારા બધા જે અમે એકલા હતા, બધા અમારા ચંપા આયા ભાઈઓ આયા ને ભાઈએ કીધું એમ હવે શું માંગ છે તમારે? હું તમારી માંગ શું છે? હવે અમારી આનો અમને અહીંયા કર્યો છે નિયા લાવો, બધા તમે અમારા ભાઈ છો, સમાજ છો, અમને આનો નિર્ણય લાવી દો। તમારે આવી ઘટના ઘટી તો તમે પરિવારમાં કે તમારા ગામડે કોઈને ફોન કરીને જણાવ્યું છે ને પેલા? હા, આવી જાય ને બધા તો એ વખત તમે લાસ્ટ ત્યાંથી લીધી વખત મામલતદારમાં તમે એવું કીધું કે અમારે કઈ પીએમ નહીં કરો, એનું કારણ શું? એટલે ના પાડી છે અને હજુ નહીં લેતા। આ ઘટનામાં જે રીતે લાલજી ઠાકોર નામના જે ઠાકોર સમાજના વ્યક્તિ છે, જે મૃતકના ભાઈ છે, તેમનું નિવેદન સામે આવ્યું છે, મોટો ધડાકો તેમના દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ હજી આ વાત છે તે પોલીસ સ્વીકારવા તૈયાર નથી। તેના કારણે પોલીસની કામગીરી સામે પણ ઠાકોર સમાજના આગેવાનો છે તે સવાલો ઉઠાવી રહ્યા છે, વિવાદ વકરતો જઈ રહ્યો છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ દિશામાં પોલીસ તપાસ કરે છે, જ્યારે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે ત્યારે શું સામે આવે છે? શંકાસ્પદ મૃત્યુ મામલે હત્યા છે કે પછી આ કોઈક શંકાસ્પદ મૃત્યુ છે, તે તમામ બાબતે હાલ તપાસનો વિષય બન્યો છે, પરંતુ પોલીસની કામગીરી સામે ચોક્કસથી અહીંયા સવાલો છે તે ઠાકોર સમાજના લોકો ઉઠાવી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવી ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।